नमस्कार, न्यूज़ ऑफ इंडिया सच के साथ मैं उज्जवल शुक्ला। न्यूज़ ऑफ इंडिया जो चैनल है सच का, उसको 21 तारीख को 1 साल पूर्ण हो रहा है। हम अगर पुरानी घटना पे बात करें तो हरनी बोट दुर्घटना, जहां मासूम बालकों को तंत्र की वजह से तंत्र की जो बेदरकारी की वजह से उनको इस जो तालाब है उसमें भोग बनना पड़ा था। तालाब के अंदर जो ना बिना सेफ्टी के अंदर उसको उतारा गया था बच्चों को बोटिंग करने के लिए, और इसी तालाब के अंदर उनको राइडिंग के लिए ले गए थे, परंतु कहीं ना कहीं उनको बिना सेफ्टी की वजह से जिधर का जो कॉन्ट्रैक्टर की बेदरकारी की वजह से यहाँ जो मासूमों की जान गई, 2 शिक्षक की जान गई थी। समग्र जो वडोदरा शहर के लिए वो ब्लैक डे था। हम इस बात पे चर्चा करने के लिए सामाजिक कार्यकर्ता योगेंद्र बारोट जी भी आए हुए, हम उनसे भी बात करेंगे। कब तक, आज 1 साल से अधिक का समय हो गया है परंतु उनको अभी तक न्याय नहीं मिला, जबकि पूर्व मेयर पिंकी बेन सोनी भी इस घटना से वाकिफ है, परंतु उनके द्वारा भी किसी भी प्रकार की कार्यवाही नहीं की गई थी। परंतु अभी जो नए मेयर भी बन गए गीताबेन मकवाना, तभी भी इन लोग की बात नहीं की जा रही है कि इनको कब न्याय मिलेगा, तंत्र किस प्रकार की कार्यवाही कर रहा है। हम योगेंद्र बारोट जी से सीधा सवाल करेंगे। योगेंद्र जी, जिस प्रकार से हरनी बोट दुर्घटना को 1 साल से अधिक का समय हो गया है परंतु अभी तक उनको किसी भी प्रकार का न्याय नहीं मिला है। न्याय वडोदरा शहરની વાત કરે તો વડોદરા શહેરમાં જે બોર્ડ બેઠેલું છે એ સત્તામાં બેઠેલું બોર્ડ પહેલાં પણ જે ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ લાખાવાળાએ કહ્યું હતું કે 2.5 વર્ષમાં બહુ કરપ્શન થયા, સાથે 10 વર્ષમાં બહુ કરપ્શન થયા। ભૂપેન્દ્રભાઈ લાખાવાળા એક સિનિયર ધારાસભ્ય હતા, મંત્રી હતા, તે પોતે એવું કબૂલ્યું કે વડોદરા શહેરનું છેલ્લું બોર્ડ બહુ મોટું કૌભાંડો કરીને ગયા। એમાંનું એક કૌભાંડ આ પણ હતું, જ્યારે એક સેવસણવાલાને નાવડી ચલાવવા આપી દો તો આ પરિસ્થિતિ થાય। એનું મૂળ કારણ છે કે કોઈની પાસે પૂરતા એવિડન્સ નહોતા કે આની પાસે અભ્યાસ છે નાવડી ચલાવવાનો, ત્યારે તેને નાવડી ચલાવવા આપી દીધી। 12 બાળકો સાથે 2 શિક્ષિકાઓ મૃત્યુ પામ્યા। વડોદરા શહેર માટે આ બ્લેક ડે કાળો દિવસ હતો। અહીંયા તાત્કાલિક ધોરણે ગૃહમંત્રી, મુખ્યમંત્રી વડોદરા શહેર એસએસજી હોસ્પિટલમાં જ્યારે બાળકોની ડેડ બોડી લઈને આવ્યા હતા, જે દીકરી જે આપણે જે ટીચરો હતા એ ટીચરોની ડેડ બોડી લઈને આવ્યા, ત્યારે વડોદરા શહેર હિપકે બળ્યું હતું। ત્યારે આપણું દિલ વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આપણા રહેતા હોય ને તો આપણા આ છે ને રૂવાટા જોઈ લો, આ રૂવાટા ઊભા થઈ જાય। એનું મૂળ કારણ છે જેનું જાય ને એને ખબર પડે। પણ બાળકો કોઈના પણ હોય, એ બાળકો આપણા જ કહેવાય, નાના બાળકો આપણા જ કહેવાય। વડોદરા શહેરની અંદર મોટી મોટી વાતો કરનાર કમિશનર મહેશ બાબુ અત્યારે નવા આવ્યા છે, મહેશ બાબુ સાથે જે પણ લાગતા વળગતા અધિકારીઓ હોય એ અધિકારીઓને હાઈકોર્ટે બધી જ રીતે તેમને टकोर करवी જોઈએ અને જે જવાબદાર છે તેમને ફાંસીની સજા થવી જોઈએ। जिस प्रकार से पूर्व जो मेयर थे पिंकी बेन सोनी, इस बात पे अभी उन्होंने भी किसी भी प्रकार का बयान भी नहीं दिया, चर्चा भी नहीं की। पिंकी बेन सोनी एक रबर स्टेम्प હતા, તેમને કહેવામાં આવે કે તમારે આટલું જ બોલવાનું, એટલું જ તે બોલતા હતા। જ્યારે મીડિયા કેટલી વાર સવાલ કરતા હતા ને ત્યારે મૌન થઈ જતા। એટલે મૌન એટલે મૌની બાબા કહેતા હતા ને જેને, ડૉક્ટર મનમોહન સિંહ, એવી રીતે એમને મૌન કરી દેવું હતું। પરંતુ એ તો મૌની બાબા એમનું નામ પાડી દીધું હતું, પરંતુ દુનિયામાં પહેલો નંબર હતો ઇકોનોમીમાં। ડૉક્ટર મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા। આપણે ભાજપ કે કોંગ્રેસની વાત નથી કરતા, જે વ્યક્તિ સારો હોય ને એને સારું જ કહેવાનું। વડોદરા શહેરના બાહુબલી ગણાતા એવા આશીષભાઈ જોશી કોર્પોરેટર છે, અત્યારે કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા। એમના પર ખોટો કેસ પણ કરવામાં આવ્યો દારૂનો। મહેન્દ્રસિંહ રાઠોડ સામાજિક કાર્યકર હોય કે પછી વડોદરા શહેરના બાહુબલી કહેવાતા એડવોકેટ એટલે એડવોકેટ બાહુબલી જ છે હિતેશભાઈ ગુપ્તા। તેમને દિલથી સેલ્યુટ કરું છું કે આ કેસમાં હજુ પણ રચ્યા પચ્યા છે, અને આ રચ્યા પચ્યા છે એનું કારણ છે કે જ્યાં સુધીને ન્યાય નહીં મળે ને ત્યાં સુધીને એ તો લડે જ છે, પરંતુ વડોદરા શહેરના જે લોકો સારા છે ને ઈમાનદાર છે ને અમારા જેવા એમની સાથે જ છે। જ્યાં સુધીને
ન્યાય નહીં મળે ને ત્યાં સુધી એમની સાથે જ રહીશું। कहीं ना कहीं ये जो कॉन्ट्रैक्टर की इतनी बेदरकारी कि बिना सेफ्टी से बिना सेफ्टी के बिना उनको अंदर बोटिंग करवाया और बोट घूम गई और वहाँ भी बच्चे अंदर डूब गए थे। વડોદરા શહેરની અંદર વારંવાર મુખ્યમંત્રી ભંડોળમાંથી કરોડો રૂપિયા આપવામાં આવતા હોય છે કે વડોદરા શહેરનો વિકાસ થાય, પરંતુ વડોદરા શહેરનો વિનાશ જ થવાનો જેનું મૂળ કારણ છે અધિકારીઓ અને નેતાઓની ઈચ્છા શક્તિ છે જ નહીં કે વડોદરામાં મેં ઈમાનદારીથી કામ કર્યું એનો દાખલો જ આ તાજો। 1 વર્ષ થયું, બાળકો મરી ગયા અને 2 શિક્ષિકાઓ અપ થઈ ગયા તંત્રના પાપે, લોકોના વાંકે। આજે બાળકો જેના જાય એને ખબર પડે। अभी भी उनके ये बच्चों के जो माता पिता है आशा लगाए बैठे हुए कि अभी भी हमको न्याय मिलेगा, परंतु तंत्र जो है उनकी बात को नहीं समझ पा रहे। કુદરતની નજરમાં ઉપર જઈએ દેર છે, ભગવાન પાસે અંધેર નથી। સત્યની હંમેશા જીત થશે અને સત્ય હંમેશા જીતે જ છે। થોડી વાર લાગે એનું મૂળ કારણ છે કે જ્યારે ના કામ કરનાર અધિકારીઓ અને નપુસક જેવા નેતાઓ બેઠા હોય તો આવી જ પરિસ્થિતિ થાય। એનું મૂળ કારણ છે કે કોઈને ઈચ્છા શક્તિ જ નથી કોઈ ગરીબ માટે કામ કરીએ। આ બાળકો મરી ગયા, જે પણ લોકો તેમની સાથે લડ્યા, આશીષભાઈ જોશી સાથે હોય, તમામ લોકોને હું ધન્યવાદ, 2 હાથ જોડીને ધન્યવાદ આપું છું કે તમે સત્યની લડતમાં તેમની સાથે તો ઊભા છો। અમે પણ એમની સાથે જ છે, પરંતુ ન્યાય હોવો જોઈએ। ન્યાય ઓન ધી સ્પોટ। જેને ગુનો કર્યો છે તાત્કાલિક ધોરણે 3 મહિનામાં ચાર્જશીટ બનાવીને સજાની જોગવાઈ હોય ને એને ન્યાય કહેવાય। આ તો જે ન્યાય લેવાવાળા હોય એ ધીરે ધીરે एक बे जन मरी जाए। कहीं ना कहीं न्याय तंत्र है वो भी धीमी गति से चल रहा है ऐसा 100% पॉलिटिकल ना हिसाबे न्यायतंत्र पर धीरे धीरे चाली रह्यु छे, परंतु आ जे सत्य छे ए सत्य छे ने सत्यनी हमेशा जीत थशे। जिस प्रकार से ये जो हरनी बोट दुर्घटना है 1 साल से अधिक हो चुका है, परंतु कहीं ना कहीं अभी जिस प्रकार से न्याय जो उनके माता पिता है अभी भी न्याय की आशा लेके बैठे हुए, परंतु तंत्र कहीं ना कहीं उनकी जो कार्यवाही से धीरे गति चल रही है। अभी तक इनको न्याय नहीं मिला है। अगर जो बच्चों की जो नाम की बात करें तो रोशनी शिंदे, सकीना शेख, आशियाना खलीफा, अलीशा कोठारी, रुतवी शाह, नैन्सी माची, जहाबिया सूबेदार, आयात मंसूरी, मोअयान गांधी, विश्व कुमार निजामा, मुहिविया शेख, रेयान खलीफा। अगर शिक्षिका की बात करें तो छायाबेन सूरती शिक्षिका, फाल्गुनी बेन। ये जो जितने भी मैंने अभी आपके समक्ष जो नाम पेश किए वो जो ये हरनी बोट दुर्घटना के हरनी जो बोट दुर्घटना घटी थी उसमें ये निर्दोषों की जान गई है, परंतु तंत्र अभी भी 1 साल से अधिक होने के बावजूद किसी भी प्रकार की जो कार्यवाही है वो नहीं कर रहा है। देखना ये है इस समाचार के बाद भी तंत्र को क्या कुछ थोड़ी भी दया बची है कि नहीं। न्यूज़ ऑफ इंडिया सच के साथ में उज्ज्वल शुक्ला, गुजरात वडोदरा से ब्यूरो रिपोर्ट।